જામનગરમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા અને મેયર સહિતના મહાનુભાવો દ્વારા શહેરમાં વિવિધ આશ્રમો ખાતે ઉપસ્થિત રહી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી અને ગુરુના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા। જામનગર સહિત સમગ્ર હાલારમાં ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે। જામનગરમાં પ્રણામી સંપ્રદાય, આણદા બાવા આશ્રમ, મોટી હવેલી, બાલા હનુમાન, કબીર આશ્રમ, ગીતા વિદ્યાલય, અરવિંદ આશ્રમ સહિતના સ્થળોએ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે। આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે જામનગર મહાનગર ખાતે ભારતીય જનતા પાર્ટીની સંગઠનની પૂરી ટીમ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ પદાધિકારીશ્રીઓ દ્વારા અલગ અલગ 7 જેટલા દેવસ્થાન તેમજ ગાદીપતિ ગુરુ મહારાજના દર્શન અને આશીર્વાદ લેવાનો અવસર મળ્યો। આજના આ પાવન દિવસે હું સમગ્ર જનતા જનાર્દનને, નગરજનોને ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। ગુરુનું માર્ગદર્શન અને એમણે ચિંધેલા પથ ઉપર ચાલી અને લોક કલ્યાણના, સમાજ કાર્યના આપણે બધા સૌ સહભાગી બનીએ અને ભારત જે દિશામાં વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે ત્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર વિશ્વ માટે આપણે બધા દેશના નાગરિક તરીકે પથદર્શક બની શકીએ એવા પ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે પુનઃ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરની આપ સૌને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું।